નમસ્કાર. શું તમે પણ નાની નાની વાતો પર એટલું વિચારતા રહો છો કે મન શાંત થતું જ નથી? તો આજે આપણે જાણીશું ઓવર થિંકિંગને કંટ્રોલ કરવાની 3 સરળ રીત. પોઈન્ટ નંબર 1, તમારા મનમાં હજારો વિચાર આવે છે, બધું મગજમાં રાખશો તો મગજ વધારે ગૂંચવણમાં આવશે. તો કાગળ અને પેન લો અને એ જ વિચારોને લખવાનું શરૂ કરો. તો લખતા લખતા એ મન તમારું હળવું થઈ જશે. પોઈન્ટ નંબર 2, હાલની પળોમાં રહો. ઓવર થિંકિંગ મોટા ભાગે ભૂતકાળમાં શું થયું કે ભવિષ્યમાં શું થશે તેના કારણે આવે છે. એની જગ્યાએ હાલના ક્ષણમાં જ ધ્યાન આપો. તો તમારા શ્વાસ પર, આજુબાજુના અવાજ પર કે કોઈ સિમ્પલ કામ પર. પોઈન્ટ નંબર 3, મગજને વ્યસ્ત રાખો. ખાલી બેસવાથી વિચારો વેગથી દોડે છે. ચાલવા જાઓ, સંગીત સાંભળો કે કસરત કરો અથવા તો કોઈ હોબી કરો. જ્યારે મગજ કંઈ કામમાં વ્યસ્ત હશે ત્યારે ઓવર થિંકિંગ આપોઆપ ઘટી જશે. તો મિત્રો, લખવું, વર્તમાનમાં જીવવું અને મગજને વ્યસ્ત રાખવું, આ 3 જ પગલાં ઓવર થિંકિંગ ટેવથી ધીમે ધીમે ઓછી કરશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરજો અને આવી જ સરળ મેન્ટલ હેક્સ માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર.